એ બા દીકરી તો છે ને પારકું ધન કહેવાય, એને ઘરમાં ન રખાય, એને હાહરે તો મોકલવી જ પડે ને. તમે ઢીલા ન પડો, ન કરી બિચારીની જીગર ન ભાંગી જાય. એ આવો આવો, રામ રામ. આવો આવો. જય શ્રી કૃષ્ણ બા. સુખી રહ્યો. બેહો બેહો. તબિયત પાણી તો હારા છે ને? હા હો, તબિયત પાણી તો એકદમ સારા છે. આ તમે કયો, તમારા તબિયત પાણી કેવું છે? બસ જો તડકા વાળાની દયા. અને બા તમને તો સારું રહી છે ને હવે? સારું છે હો બેટા. તો સારું. બા, કાકા, હું મારા હાહરે જાઉં છું, મને રજા આપો. એ ભલે બટા, સુખેથી તારા હાહરે જા અને સુખી થા ને ભગવાન તને હો વરહ નહીં કરે. કાકા, મારું કઈ કામ પડે ને તો મને તેડાવી લેજો. તું મારી ચિંતા ન કર બટા, મારી ચિંતા કરવા વાળો તો ભગવાન બેઠો છે. પણ બટા તું તારું ધ્યાન રાખજે. અને બટા હું છે ને તારા બાપના ઠેકાણે છું, એટલે આ ઘરે તારું જ છે. તને જઈ સારું લાગે ને તો અહીંયા આટો વીટો આવતી રહેજે. અને જમાઈ, મારે તમને થોડીક ભલામણ કરવી છે. અમારી દીકરીનું તમે ધ્યાન રાખજો. એને અમે બહુ લાડે કોડેથી ઉછેરીને મોટી કરી છે. એને કોઈ વાતનું તમે ઓછું નહીં આવવા દેતા. અરે કાકા, તમે છે ને જરાય ફિકર નહીં કરતા. હા, તમારી દીકરીને હું કઈ વાતે ઓછું નહીં આવવા દઉં. એનું ધ્યાન રાખીશ તમ તારે. તમારું ધ્યાન રાખજો. હા બેટા, શાંતિથી જા, સુખેથી રે મારા દીકરા. અને સમાય, મારી દીકરી ભોળી છે, નાની છે, એનું ધ્યાન રાખજો. અને જો એનાથી કઈ ભૂલ થાય ને તો એને મીઠો ઠપકો દેશો, ખિસાતા નહીં. હા બા હા, મેં કીધું ને તમે ફિકર ના કરો. હા, તમારા ઘરની દીકરી એ અમારા ઘરની વહુ છે, અને એનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? બેટા આ સુકન કહેવાય. લે માં દીકરો, દીકરી ક્યારેય ખાલી હાથે વદા ન થાય. સુખી રે બેટા. રોમા, હું છું ને. રોમા સાની રહી જા બેટા. લે તમારું ધ્યાન રાખજો. હા બેટા, અમારી ચિંતા કરીમાં હો તું. તું તારું ને તારા ઘરનું ધ્યાન રાખજે હો. બસ હવે રોમા અને હસતા મોઢે તારા ઘેરે જા. સાની રહી જા. જા બેટા. કામ પડે તો તેડાવી લેજો. હા બેટા હા. બા, ધ્યાન રાખજો. હા દીકરા જા. અરે કેસર, તું જાય છે? હા મોહન, કાકાનું અને ઘરનું ધ્યાન રાખજે ભાઈ. ઈ અંધી વાતની તું ચિંતા કરીમાં બેન. હું મારા બાપાનું બહુ સારી રીતે ધ્યાન રાખી લે હો. ભાઈ, હા વાડી છે ને ઈ ભાગમાં વાવવા દીધી છે. વરહ પૂરું થાય ને એટલે એનો નિવેડો લાવી દેવું. હા બેન હા, તું જરાય ચિંતા ન કર્યો. એ હંધુય ધ્યાન હું બરાબર રાખી લે. જા તું તારે તું નિરાતે જા. સારું ભાઈ, રામ રામ. રામ રામ. હે જમાઈ રાજા, ધ્યાન રાખજો આમનું હો. હા હા, તમે ફિકર ન કરો. હાશ, હા એક બળાને કાઢી હતી ને બીજી બળા એમ ન એની મેળે જતી રહી. હવે આ અંધી જમીન મારી થઈ જાય. અંધો વહીવટ આપણા હાથમાં હશે. કેસર કેમ પાછળ રહી ગઈ? હાલ હાલ, પાછું મોડું થાય. હાલ. તમે સાંભળ્યું? હું સાંભળ્યું? મારા ભાઈ મોહને હું કીધું ઈ? ના, મને નથી ખબર તારા ભાઈ મોહને હું કીધું. કેમ, શું થયું? એ હું વિચારમાં પડી ગઈ.
બોલ ને કેસર. તમે એકલા ઘરે જાઓ, મારે અટાણે ન થાવું. હે આ હું બોલે છે તું? અરે ઘરેથી આપણે નીકળ્યા મારા ઘરે, મતલબ કે આપણા ઘરે જવા માટે, તો હવે તું તારા બાપાના ઘેર પાસે જવાની કેમ વાત કરે છે? મને છે ને મારા બાપનો મારતલ મળી ગયો છે, એટલે હવે હું એને મારા બાપ પાસે પોગાડી પછી જ હારે આવીશ. ખેમરા, તું કા એકલા હાથે આવ્યો? વહુને નો લાવ્યો? બા, હું કેસરને લઈને આવતો હતો અને ગામના પાદરે પણ પહોંચી ગયા, પણ કેસર ત્યાંથી પાછી વળી ગઈ. લે, કેસર પાછી કા વળી ગઈ? હું છું એને તે પાછી વળી ગઈ? બા, વાત જાણે એમ છે કે જ્યારે અમે લોકો પાદરે પહોંચ્યા ને ત્યારે પાદરમાં કેસરના કાકાનો છોકરો મોહન હતો હા, અને એ કંઈક બબડ્યો. જોકે મેં કઈ ન સાંભળ્યું કે હું બોલ્યો, પણ કેસર સાંભળી ગઈ અને મને કહેવા લાગી કે ખેમરા, મને મારા બાપનો મારતલ મળી ગયો છે અને જ્યાં સુધી હું મારા બાપના મારતલને નહીં મારું ને ત્યાં સુધી હું તમારા ઘરે નહીં આવું, એમ કહીને જતી રહી. બા, હે ભગવાન, આ તો ભારે કરી. તેનો મતલબ તો એમ જ છો ને કે કેસરના બાપાનો મારતલ એના કાકાનો દીકરો મોહન જ છે? હવે બા, એ તો કઈ રીતે ખબર પડે? હવે એ તો કેસર જાણે અને ભગવાન જાણે. પણ બટા, જો આવું હશે ને તો કેસર એના ભાઈને કઈ રીતે પોગશે? હા, બાયુ માણા થઈને એવા મરદને થોડું કોઈ પોગી શકે? હા, તમારી હંધી વાત એકદમ હાચી છે, પણ આ કેસર છે ને એ હઠીલી છે, એ એમ નહીં માને, એ એના ધાર્યું કરીને જ રહે. કેસર, કેસર, કેમ પાછી આવી બેટા? કઈ ભૂલી ગઈ છો? કઈ થયું? ના બા, હું કાંઈ નથી ભૂલી ગઈ. કાકા, હું મારા હાહરે જાતી હતી ને ત્યાં મારા ગામના પાદરે મારા બાપનો મારતલ મને મળી ગયો. તારા બાપનો મારતલ કોણ છે એ તને ખબર પડી ગઈ? તો પણ બટા, કોણ છે એ માણસ? તમારો દીકરો મોહન. અરે બટા, બટા, આ તો કેવી વાત કરશો? અરે મારા દીકરાએ તારા બાપનું ખૂન કેવી રીતે કર્યું હોય? કાકા, પાપ તો છે ને પાણીમાંથી નહીં બોલે, અને પાપને તમે ગમે એટલું હંતાડો ને ઈ એક ને એક દિન તો સામે આવી જ જાય, એક ને એક દિન તો સતું થઈ જ જાય. હા, 20 વર્ષથી દબાયેલી વાત આજ મારા સામે આવી છે. મારા બાપનો મારતલ તમારો દીકરો મોહન જ છે. તું આટલું બધું ખાતરીથી કઈ રીતે કહેશો? કેમ તારા બાપનો મારતલ મારો દીકરો છે? કાકા, હું મારા હાહરે જાતી હતી ને ત્યાં તમારો દીકરો મોહન અને વાઘજીભાઈ ઊભા હતા, અને ઈ ધીમેથી એવું બોલ્યો કે એક બલા તો કાઢી અને હવે હા બીજી બલા ગઈ. એટલે એનો મતલબ તો એવો જ થયો કે મારા બાપનો મારતલ તમારો દીકરો મોહન જ છે. એલા હવે તો માંડીને વાત કર, શું છે હું? એલા બાગજી, ભારે થઈ ભાઈ, ભારે થઈ. હું શું એવું તો હું એટલું બધું આમ રાડું મીડો નાખવા? એલા ભાઈ, હા મારી બેન કેસર હારે જતી હતી ને તેથી. હા, તો એનું ઈ હારે જાતા પાછી વળી ગઈ છે. હા, તો પણ થઈ હું ગયું? ભલે ની પાસે વળી ગઈ. એલા હું નથી થયું એમ પૂછ. એને અંધી વાતની ખબર પડી ગઈ છે કે એના બાપનો મારતલ બીજો કોઈ નહીં પણ હું છું, અને એને તો પ્રણ લઈ લીધું છે કે જ્યાં લગણી મને મારશે નહીં ને ત્યાં લગણી જપીને ઘરમાં નહીં બે. એલા મોહન, તો હું વાત કરશો? એલા આ તો ભારે થઈ. એલા ભારે થઈ છે એટલે તો તને બોલાવ્યો છે. જો
મારા બાપા અને મારા બા એ બે છે ને કેસરને સમજાવી રહ્યા છે, પણ હા કેસર સમજવાનું નામ લેતી નથી. અને જ્યાં લગન આ કેસર સમજશે નહીં ને ત્યાં લગન મારે તો વગડામાં જતા રહેવું પડશે. એલા તો હું વાત કરશો તો હતાઈને મારે રહેવું જો હે, કારણ કે ઓલીના બાપને મારવામાં હું તારી ભેળો હતો. બહુ કર્યો એલા તે તો. મેં નથી કરી ભાઈ કાંઈ. વાઘજી, છેલ્લા 1 મહિનાથી આપણે આ વગડામાં ભટકી છીએ. નથી રહેવાના ઠેકાણા કે નથી કઈ ખાવા પીવાના ઠેકાણા. કોણ જાણે આ બલા ક્યારે ટળશે. મોહન, આમાં ભૂલ તારી છે. આ તારી બેન હારે જાતી હતી ને તે તારા મોઢામાંથી તું બકી ગયો હતો કે એક બલા ટળી, અને એ તારી બેન સાંભળી ગઈ. તારી વાત સાચી છે વાઘજી. હા, થવાનું હતું ને હંધુય કટાણે થઈ ગયું, પણ હવે આ કેસરનું કાંઈક તો કરવું જ પડશે. એ કેસર નામના કાંટાને રસ્તામાંથી હટાવવો જ પડશે. એ પછી વિચારશું. તું અત્યારે ઘડીક અહીંયા આટા માર વગડામાં, હું ગામમાં જાઉં કે સાટા પાણીનું કરતો આવું. હા ભાઈ હા, ભૂખે બહુ લાગી છે. હા તો થોડું ખાવાનું લેતો આવી. હા તું અહીંયા રે, હું જાતો આવું. હા હા, આગળ કોણ જાણે શું હોય છે. હા, વાવરું વગડામાં એકલા રહેવાય એવું નથી. હા, વાવરું જગ્યામાં કોઈ જનાવર ન આવે તો સારું, બાકી તો બધું ફૂગાઈ જાય. વાઘજીને કોણ જાણે અટાણે હું જરૂર હતી. મોહન, હું તારો કાળ બનીને આવી છું. તે મારા બાપાને માર્યો. હવે હું તને નહીં છોડું. નહીં નહીં. કેસર, કેસર, હા તારા હાથમાં લોહી ઝરતી કુહાડી, હું થયું? બા, મેં મારા બાપના માર્તલને મારી નાખ્યો છે. કાકા, મને માફ કરજો. મેં તમારા દીકરાને મારી નાખ્યો છે. મારા બાપના મૃત્યુ પછી તમે મને તમારી હગી દીકરીની જેમ રાખી, લાડકોટથી ઉછેરી મોટી કરી. એનો મેં તમને આ બદલો આપ્યો. મને માફ કરજો કાકા, મને માફ કરજો. બટા, તે તારા બાપના મારતલને માર્યો ને, હવે ખોટું તો નથી કર્યું, પણ જો તે આના કરતા આપણે પોલીસ ફરિયાદ કરી હોત ને તો આપણે એને જેલ ભેગો કરી દેત. પણ તે આ ઉંમરે મારો દીકરો મારેથી છીનવી લીધો. બેટા, તે મને વાંઝિયો બનાવી દીધો, નોધારો કરી નાખ્યો તે મને. કાકા, તમારા દીકરાએ મને બાપ વગરની કરી, એનું કાઈ નહીં. તમે અફસોસ ન કરો. મોહનને મારીને મેં કાઈ ખોટું નથી કર્યું. બા, હું પોલીસ થાણે જાઉં છું. મારી જાતને હું પોલીસને હવાલે કરી દઉં છું, અને મારી સજા પૂરી થાય ને એટલે હું મારા હાહરે વહી જઈશ. મારી